તો કચ્છની સરહદે પણ રાષ્ટ્રગીત એવું વંદે માતરમ ગૂંજ્યું હતું। રાષ્ટ્રગીતને 150 વર્ષ જ્યારે પૂર્ણ થયા છે ત્યારે કાર્યક્રમ યોજાયો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। મોટી છેરમાં જવાનો સાથે રાષ્ટ્રગીતનું સમૂહગાન કરવામાં આવ્યું। ડેપ્યુટી સીએમએ જવાનો સાથે સ્વદેશી અપનાવવા શપથ લીધા હતા। તો રાષ્ટ્રગીતને જે પ્રમાણે આજે 150 વર્ષ પૂર્ણ થયા છે ને તેનો 1 વર્ષના કાર્યક્રમનું શરૂઆત થઈ ચૂકી છે દિલ્હી ખાતેથી। ત્યારે કચ્છની સરહદ ખાતે પણ રાષ્ટ્રગીત વંદે માતરમ જે છે તે ગુંજી ઉઠ્યું હતું। વંદે માતરમ ગીતના 150 વર્ષ જ્યારે પૂર્ણ થયા છે ત્યારે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। જવાનો સાથે તેમણે રાષ્ટ્રગીતનું સમૂહગાન કર્યું હતું અને સાથે સ્વદેશીના શપથ પણ લીધા હતા। ડેપ્યુટી સીએમ ગઈકાલથી જ કચ્છની મુલાકાતે છે અને રાત્રિ રોકાણ પણ તેમણે કચ્છની સરહદ પર કર્યું હતું અને આજે સવારે જવાનો સાથે તેમણે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી ને સમૂહગાન કર્યું હતું વંદે માતરમનું।